ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ફરી આરોગ્ય વિભાગ પર સાધ્યું નિશાન। ધોરાજી ઉપલેટાની સિવિલ હોસ્પિટલ અને ગ્રામ્ય વિસ્તારમાં CSC અને PSC કેન્દ્રમાં ડોક્ટરોની ઘટ છે। ધોરાજી ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વાયરલ રોગના અને ડેન્ગ્યુ મેલેરિયા ચિકનગુનિયાના દર્દીઓ વધ્યા છે। એક તરફ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે, ત્યારે બીજી તરફ ધોરાજી ઉપલેટાની સિવિલ હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રમાં પૂરતી દવાઓ નથી અને અપૂરતા નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરની ઘટ હોવાને કારણે દર્દીઓને હાલાકી પડી રહી છે। ધોરાજી સિવિલ હોસ્પિટલમાં દરરોજ 700 દર્દીઓની ઓપીડી અને ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં 1000 જેટલા દર્દીઓની ઓપીડી કરવામાં આવી રહી છે। રિપોર્ટર ફિરોજ જુનેજા, ધોરાજી। અતિવૃષ્ટિ બાદ ધોરાજી અને ઉપલેટા વિસ્તારની અંદર રોગચાળાએ માજા મૂકી છે। મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગો ગામડાની અંદર, શહેરની અંદર મોટા પ્રમાણની અંદર લોકોને થયા છે। સરકારી હોસ્પિટલ હોય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય, CSC, PSC સેન્ટરોની અંદર ધોરાજી અને ઉપલેટાની અંદર ડોક્ટરો નથી। પર ડે 700 થી 800 ઓપીડી ધોરાજીની અંદર થાય, 1000 ઓપીડી ઉપલેટાની અંદર થાય। ગરીબ દર્દીઓ સરકારી હોસ્પિટલની અંદર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર દવા લેવા જાય। હું દરેક જગ્યાએ પૂછીને દાવા સાથે કહું છું કે PSC, CSC સેન્ટર અને ધોરાજી, ઉપલેટા અને ભાયાવદરની સરકારી હોસ્પિટલોની અંદર દવાની અછત છે। ત્યારે આરોગ્ય તંત્રએ પ્રજાની ખેવના કરી અને તાત્કાલિક ધોરણે ડોક્ટરોની વ્યવસ્થા અને દવાની વ્યવસ્થા કરવી જોઈએ। લલિતભાઈ, ધોરાજી ઉપલેટામાં કેવા કે ડેન્ગ્યુના, ચિકનગુનિયાના વગેરેના કેસ નોંધાયા છે, તંત્રને લઈને શું કહેશો આરોગ્ય વિભાગની કામગીરી? દરેક ગામડાની અંદર 50 થી 100 જેટલા પર ડે ના દર્દીઓ છે। ઉપલેટા તાલુકાના ઢાંકની અંદર 1200 લોકો ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગોની ઝપટમાં છે, પરંતુ આરોગ્ય તંત્ર દ્વારા કોઈ પણ જાતના પગલાં લેવામાં નથી આવતા।